અમદાવાદ હાઈવે પર જે નાકરાવાડી વિસ્તાર આવેલ છે ત્યાં કેબીઝેડ ફૂડ કંપની આવેલી છે ને ત્યાં અચાનક જ આગ લાગી છે। સૌપ્રથમ આપણે હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો, જે સ્થિતિ જોઈ રહ્યા છો કે આગે વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કર્યું છે। ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ છે તે જાહેર કરવામાં આવ્યું છે અને હાલમાં જે 4 થી વધારે ફાયર ફાઇટર છે તે ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે। 108 એમ્બ્યુલન્સ છે તે પણ તૈનાત છે ને સાથે સાથે પોલીસનો સ્ટાફ છે તે પણ અહીં સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યું છે। હાલમાં ફાયર બ્રિગેડના જવાનો છે તેમના દ્વારા આગને કાબુ લેવાના પ્રયત્નો છે તે કરવામાં આવી રહી છે। આગનું વિકરાળ સ્વરૂપ એટલું છે કે લગભગ 5 કિલોમીટર સુધી ધુઆ છે તે જોવા મળી રહ્યા છે। આગ કયા કારણોસર લાગી તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા છે તે થઈ શકી નથી, પરંતુ જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે આખો શેડ છે તે બળીને ખાક છે તે થઈ ગયો છે। આગને કાબૂમાં લેવા માટેના પ્રયત્નો છે તે અત્યારે જે ફાયર બ્રિગેડના જવાનો છે તે કરી રહ્યા છે, પરંતુ જે પ્રકારે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો ને સ્વાભાવિક રીતે જે ફૂડ કંપની હોય છે અને એટલા માટે જ ફૂડ કંપનીના કારણે જે સ્થિતિ છે તે આગે વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કર્યું છે। કારણ કે જે ફૂડ મટીરિયલ હોય છે સાથે સાથે જે પ્લાસ્ટિક નો જથ્થો છે તે પણ અહીં હોય છે ને તેના કારણે જ આગે વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કર્યું છે। અત્યારે જે પ્રકારે અંદર દ્રશ્યો તમે જોઈ શકો છો કે મોટા ભાગે જે ફૂડનો જથ્થો છે તે પણ અત્યારે બળીને ખાક છે તે થઈ ગયો છે। એટલું જ નહીં, પરંતુ સ્વાભાવિક રીતે જે ફૂડ પ્રોસેસિંગ યુનિટ હોય છે ને એમાં જે ઓઇલ સહિતની જે વસ્તુ હોય છે તેને કારણે પણ આગ છે તે જલ્દી જે કાબૂમાં ન આવે તે પ્રકારની સ્થિતિ છે તે અત્યારે જોવા મળી રહી છે। હાલમાં જે આગ પર કાબુ લેવાના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે। બીજી તરફના હું દ્રશ્યો બતાવવા માંગીશ, આપને યાદ અપાવી દઉં કે થોડા સમય પહેલા જે રાજકોટની જે વધુ એક જે ખાદ્ય પદાર્થ વેચતી જે કંપની છે, પ્રોડક્શન યુનિટ છે, ત્યાં જ્યારે આગ લાગી હતી ત્યારે પણ જે 4 થી 5 કલાકનો અને કેટલાક જે પ્રોસેસિંગ યુનિટ છે ત્યાં તો 2 દિવસનો સમય છે તે લાગ્યો હતો આગને કાબૂમાં લેવા માટે। અને અત્યારે પણ એ જ પ્રકારની સ્થિતિ આ જે કેબીઝેડ ફૂડ પ્રોસેસિંગ યુનિટ છે ત્યાં પણ થાય તેવી પૂરી શક્યતા છે, કારણ કે અંદરનું જે મટીરિયલ છે સાથે સાથે ઓઇલનો જથ્થો છે અને તેને કારણે જ જરૂરથી મુશ્કેલી સર્જાય તેવી પૂરી શક્યતા અત્યારે જોવાઈ રહી છે। ફાયર બ્રિગેડના જે જાબાદ જવાનો છે તેમના દ્વારા આગને કાબુ લેવાના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે। સદનસીબે અંદરની તરફ કોઈ પણ વ્યક્તિ ફસાયેલા નથી, તે એક મોટી જે રાહતના સમાચાર છે। જો કે અત્યારે હાલમાં જે તમામ જે પ્રોસેસિંગ યુનિટ છે, આખો પતરાનો સેટ છે તે બળીને ખાક થઈ ગયું હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે ને દ્રશ્યોમાં પણ તમે જોઈ રહ્યા છો। અત્યારે જે પ્રકારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે આગે વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કર્યું છે અને આગની જ્વાળાઓ જે પ્રકારની જોવા મળી રહી છે તે ખૂબ જ ગંભીર પ્રકારની બાબત છે ને એટલા માટે જ જે ફાયર બ્રિગેડના જવાનો છે તેમના દ્વારા આ આગ છે તેને કાબૂમાં લેવાના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે। સતત પાણીનો મારો છે તે પણ અહીં ચલાવવામાં આવી રહ્યો છે। જે ફાયર બ્રિગેડના જે ફાયર ઓફિસર આપણી સાથે છે, સર શું કહેશો, કેટલા વાગે આગ લાગી હતી ને શું હકીકત અત્યારે સામે આવી? આશરે 9:15 ની આસપાસ આગ લાગી હતી। એનો કોલ મળ્યો એટલે એક રેલનગર ફાયર સ્ટેશનથી, એક બેડીપરા ફાયર સ્ટેશનથી, એક ERCથી મોટા બાઉઝર ટેન્કર લઈ અને ઘટના સ્થળ ઉપર પહોંચી અને આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે। અત્યારે જે આખા શેડમાં આગ લાગી ગઈ છે શું સ્થિતિ? બધી બાજુથી સતત પાણી મારો ચાલુ છે અને આ સાઈડ જે ટેન્ક હોય તેલની, જે નમકીન પકાવવા માટે જે તેલનો ઉપયોગ થતો હોય તેલની ટેન્ક હોય એમાં આગ લાગી ગઈ છે। એના ઉપર અત્યારે મિકેનિકલ ફોર્મનો મારો ચલાવી અને આગ બુઝાવવાના પ્રયત્નો ચાલુ છે। અંદર કોઈ ફસાયેલોની માહિતી? અંદર કોઈ ફસાયેલાની કોઈ માહિતી નથી। સ્થાનિક માણસોએ અને માલિકે એમ જણાવ્યું કે અંદર કોઈ ફસાયેલા નથી ને કોઈ પણને ઈજા થયેલ નથી। સ્પષ્ટપણે એટલે સતત પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે। આ તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ ટેન્કના દ્રશ્ય છે, ઓઇલ ટેન્કના દ્રશ્ય છે કે જ્યાં ફૂડ છે તે તૈયાર કરવામાં આવતો હતો અને એટલા માટે જ જે મિકેનિકલ જે પ્રવાહી છે તેના મદદથી આ આગને કાબૂમાં લેવાના પ્રયત્નો છે તે અત્યારે કરવામાં આવી રહ્યા છે। ફાયર બ્રિગેડ દ્વારા ચારેય દિશામાંથી જે સતત પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે ને તેને કારણે જ આગને કાબૂમાં લેવાના પ્રયત્નો છે તે અત્યારે કરવામાં આવી રહ્યા છે। જોકે જે પ્રકારની સ્થિતિ છે અને જે દ્રશ્યો અત્યારે TV9 ની સ્ક્રીન પર પણ જોઈ શકાય છે કે ખૂબ જ વિકરાળ આગ છે અને આ આગને કારણે જે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોય તેવી પણ પૂરી શક્યતા છે। જો કે આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ તારણ છે તે સામે આવ્યું નથી, પરંતુ સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે કલાકો સુધી આગ ચાલુ રહે તેવી પૂરી શક્યતા છે તે જોવા મળી રહી છે। હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા જે તમામ શક્ય પ્રયત્નો છે તે કરવામાં આવ્યા છે। જે અહીં જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે પ્રમાણે ફાયરના ઇક્વિપમેન્ટ છે તે પણ જોવા મળી રહ્યા છે।
પરંતુ જ્યારે આગ લાગી ત્યારે ઇક્વિપમેન્ટ છે તે કેટલા ઉપયોગમાં લેવામાં આવ્યા અથવા તો કેટલો તેનો ઉપયોગ થઈ શક્યો તે એક મોટો સવાલ છે અને તે આગામી તપાસનો વિષય છે અને તેને લઈને જે ફાયર બ્રિગેડ છે, પોલીસ છે તે તપાસ કરશે. પરંતુ અત્યારે જે સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, મેજર કોલ છે તે ફાયર બ્રિગેડ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. મેજર કોલ અને આધારે જ અત્યારે જે આગ પર કાબૂમાં લેવાના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે. પરંતુ સ્થિતિ એ પ્રકારની છે કે આખો શેડ છે તે બળીને ખાખ છે તે થઈ ગયો છે અને અત્યારે હાલમાં જે ફાયર બ્રિગેડના જવાનો છે, જે અલગ અલગ ટીમો છે, તેમના દ્વારા આ આગ પર કાબુ લેવાના પ્રયત્નો છે તે સતત કરવામાં આવી રહ્યા છે. જી બિલકુલ મોહિત, જે રીતે આપે ફાયર ઓફિસર સાથેની જે વાતચીત કરી તેમાં તેઓએ જણાવ્યું કે તેલનું જે ટેન્ક હતું તેમાં આગ ફાટી નીકળી છે. પતરાના શેડ પણ અહીંયા સ્પષ્ટપણે જોઈ શકાય છે. અહીંયા સવાલ એ થાય કે આટલી મોટી જો ફૂડ પ્રોસેસિંગ યુનિટ હોય તો ફાયર સેફટીના સાધનો તેમની પાસે હતા કે નહોતા, એ તો ફાયર ઓફિસરે જણાવ્યું કે કોઈ ઈજાગ્રસ્ત નથી થયું, એ રાહતની બાબત છે. મોહિત, સ્પષ્ટપણે આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે તમે અહીં જોઈ શકો છો કે ફાયર ઇક્વિપમેન્ટ છે તે તો લગાવેલા છે, પરંતુ આ ફાયર ઇક્વિપમેન્ટ છે તેનો ઉપયોગ કેટલો થઈ શક્યો અને ફાયર ઇક્વિપમેન્ટ છે ચાલુ હતા કે કેમ તે તપાસનો વિષય છે અને ફાયર બ્રિગેડ અને પોલીસની મદદથી આગામી દિવસોમાં એની તપાસ કરવામાં આવશે. પરંતુ જે સીડ છે આ વિસ્તાર આપને જણાવી દઉં કે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, રાજકોટ અમદાવાદ હાઈવે પરનો જે નાકરાવાડી વિસ્તાર છે ને, આ નાકરાવાડી વિસ્તાર છે તે રૂડા હસ્તક આવે છે. ત્યારે આ શેડને લઈને પરવાનગી છે તે લેવામાં આવી હતી કે કેમ અને કયા પ્રકારની પરવાનગી લેવામાં આવી હતી તે એક તપાસનો વિષય છે. સદનસીબે કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્ત પણ નથી થયો અને કોઈ પણ પ્રકારની જાનહાની પણ થઈ નથી. પરંતુ જે આગ લાગી છે તે જરૂરથી ગંભીર બાબત છે અને જો કોઈ દુર્ઘટના ઘટી હોત તો તેના માટેના કોઈ જવાબદાર તે પણ એક મોટો સવાલ છે અને તેને લઈને પણ જે આગામી દિવસોમાં આ પ્રકારની દુર્ઘટના ન બને તે માટેની તમામ પ્રકારની વ્યવસ્થા અને તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે. અત્યારે જે અલગ અલગ જે પાણીનો મારો છે, અલગ અલગ કેમિકલ છે, તેની મદદથી આગ પર આગને કાબૂમાં લેવાના તમામ પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે. પરંતુ આગ એટલી વિકરાળ છે અને સ્વાભાવિક રીતે જે થોડા મહિના પહેલા જે રાજકોટના મેટોડા વિસ્તારમાં જે ફૂડ પ્રોસેસિંગ યુનિટમાં આગ લાગી હતી ત્યારે લગભગ 2 દિવસનો સમય છે તે આગને કાબૂમાં લેવા માટે લાગ્યો હતો. કારણ કે એક તરફ જે ઓઇલ અને જે મટીરિયલના કારણે આગ છે તે સતત ચાલુ રહેતી હતી અને બીજી તરફ જે પ્રકારની સ્થિતિ છે તે અહીં જોવા મળી છે. અહીં પણ જે અંદરની તરફના દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે તેમાં પણ જે ફૂડ પ્રોસેસિંગ માટેના જે મટીરિયલ છે તે પણ જોવા મળી રહ્યું છે, ફૂડનો જથ્થો પણ જોવા મળી રહ્યો છે અને તે સ્વાભાવિક રીતે આગ છે તેને વધુ ઘેરી છે તે બનાવે છે, વધુ ઉગ્ર બનાવે છે અને એ જ સૌથી મોટું ચેલેન્જ છે તે અત્યારે ફાયર બ્રિગેડ માટે જોવા મળી રહ્યું છે. હાલમાં જે ફાયર બ્રિગેડના જાબાઝ જવાનો છે તેઓ ચારે તરફથી, ચારે દિશામાંથી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો છે તે કરી રહ્યા છે. બિલકુલ બિલકુલ મોહિત, તમામ વિગત અમે આપની પાસેથી આગળ પણ લેતા રહીશું. પરંતુ ફૂડ પ્રોસેસિંગ યુનિટમાં એ પ્રકારની ભીષણ આગ ફાટી નીકળી છે, અફરાતફરીનો માહોલ છે અને જો આ આગ હજુ કલાકો સુધી યથાવત રહે છે તો આ ફૂડ પ્રોસેસિંગ યુનિટને મોટું નુકસાન થવાની શક્યતા છે.